નવસારી में हथियार વેચવા આવેલા બિશ્નોઈ ગેંગના સાગરીતોને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી એક આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી। નવસારીમાં કેટલાક શખ્સો હથિયાર વેચવા આવ્યા છે। બાતમીને આધારે એસએમસીની ટીમ નવસારી પહોંચી ગઈ। આ દરમિયાન એસએમસીની ટીમને જોઈ જતા આરોપીઓ દ્વારા ફાયરિંગ કરાયું, જેની સામે જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે। એસએમસીની ટીમે 4 શખ્સોને દબોચી લઈ તેમની પાસેથી એક પિસ્તોલ સહિત 27 જેવતા કારતૂસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ એવો બન્યો કે એ લોકોએ 4 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા। આ 4 લોકો ત્યાં ભેગા થઈ અને ક્યાંક જવાના હતા અને એ લોકોને કોર્ડન કરી અને એ લોકો પાસે નજીક ગયા અને એ લોકોની વિગત પૂછતા હતા। તે પૈકી જે 4 લોકો હતા તે પૈકી એક આરોપીએ પોતાની પાસેનું એક વેપન કાઢી અને પોલીસ ઉપર ફાયર કર્યું। આ ફાયરમાં પોલીસને ઈજા ના થઈ, પરંતુ બીજું ફાયર થયું તે સમય દરમિયાન ઝપાઝપી થઈ અને ઝપાઝપી કરી અને આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા। તે સમયે પીઆઈએ પનારે પોતાની પાસેનું વેપનથી પગમાં 2 રાઉન્ડ ફાયર કર્યા, જેમાંથી એક રાઉન્ડ ફાયર એને પગમાં વાગ્યું એક વ્યક્તિને અને ત્યાં એ પડી ગઈ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા। આ લોકોની જ્યારે પૂછતાછ પ્રાથમિક કરવામાં આવી ત્યારે એક આરોપી જેને ગોળી વાગી હતી તેને તાત્કાલિક 108 બોલાવી નવસારી પોલીસને બોલાવી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને બાકીના 3 આરોપીને ત્યાં કોર્ડન કરી અને પૂછતાછ કરી અને એ લોકો પાસેથી ઝડપી કરતા એ લોકો પાસેથી 3 વેપન્સ રિકવર થયા છે અને 27 રાઉન્ડ રિકવર થયા છે।